હે ગાઈઝ, હલો એન્ડ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ રોનક પુરાણી કોચિંગ. તો આજે આપણે જોઈશું હાઇબ્રિડાઇઝેશન કેવી રીતે ડિટરમાઇન કરવું, બરાબર, એની મેથડ. તો મેથડ ટુ ડિટરમાઇન હાઇબ્રિડાઇઝેશન એટલે કે સંકરણ શોધવાની રીત, બરાબર. આગળ આપણે ચર્ચા કરી ગયા છીએ એ હતી સંકરણ શોધવાની સુપર ટ્રીક હતી. ઓકે, આ છે એની મેથડ. તમે ગમે તે રીતે એ શોધી શકો છો. તો મેથડની ચર્ચા કરીએ તો જુઓ, મેથડ માટે પણ એના જેવી રીતે જ સેમ ઝેડની વેલ્યુ પરથી આપણને ખબર પડશે, બરાબર. સુપર ટ્રીકમાં પણ આ જ વસ્તુ હતી. જો ઝેડની વેલ્યુ ઓકે 2 હોય તો એસપી સંકરણ 2 હોય મતલબ એક એસ અને એક પી એટલે એસપી થઈ ગયું. જો ઝેડની વેલ્યુ 3 હોય તો sp2 3 મતલબ એક એસ અને 2 પી એટલે 3 થઈ ગયા. sp3 3 ને 1 4 થઈ ગયા. જો ઝેડની વેલ્યુ 5 આવે તો sp3d સંકરણ થઈ જાય. તો મેથડ માટે એટલે કે લુઈસ ડોટ સ્ટ્રક્ચરથી કેવી રીતે આપણને ખબર પડે કે કયું સંકરણ છે, તો એના માટે ઝેડની વેલ્યુ બરાબર શું કીધું છે આપણે, સિગ્મા બંધની સંખ્યા, ઓકે, કુલ સિગ્મા બંધની સંખ્યા વત્તા કેન્દ્રીય પરમાણુના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. ઓકે, તો ટૂંકમાં કહીએ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે એકવાર જોઈ લો શું થાય, લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. ઓકે, ચલો. તો ટૂંકમાં જોવા જઈએ તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા વત્તા ખોપડી, બરાબર. ખોપડીનો મતલબ શું, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો આ રીતેનું ખ્યાલ આવી ગયો. તો આપણી જોડે આ નવું સૂત્ર આવ્યું, ઝેડ બરાબર શું કરવાનું, સિગ્મા વત્તા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. અને જો ઝેડની વેલ્યુ આ રીતે આવે તો એ પરથી આપણે કહી શકીએ કે આવું આવું સંકરણ છે. ચલો થોડુંક રિવાઇઝ થઈ જાય એટલા માટે આપણે લખી દઈએ કે એસપી સંકરણનો આકાર કેવો હોય. તો એસપી સંકરણનો આકાર હોય સીધો જ એટલે કે રેખીય. ઓકે, ખૂણો કયો હોય તો 180 ડિગ્રી. આ ટેબલ સાથે સાથે બનાવતા જાઓ, બરાબર, રિપીટ કરતા જાઓ, યાદ રહેશે. sp2 એટલે 3 છે તો એનો આકાર શું આવશે, 3 પરથી ત્રિકોણ, એવી ટ્રીક આપી હતી આપણે. તો આ થશે સમતલીય ત્રિકોણ અને અહીંયા ખૂણો થશે 120 ડિગ્રીનો. sp3 છે એટલે કે 3 ને 1 4 છે ટોટલ કક્ષકો. તો એનો મતલબ થશે 4 પરથી ચતુષ્ફલકીય, તો આનો આકાર આપણે કીધો તો સમચતુષ્ફલકીય. 4 પરથી ચતુ, આવી ટ્રીક આપેલી છે. તો આનો જે એંગલ થશે 109.5 ડિગ્રી થશે. પછી sp3d છે તો આની પણ ટ્રીક આપી હતી. 3 પરથી શું કહેવાનું, ત્રિકોણ, અને ડી પરથી શું કહેવાનું, દ્વિપિરામિડલ. ઓકે, ત્રિકોણ હોય, એક ઉપર પિરામિડ હોય, એક નીચે હોય, તો આને કહેવાય ત્રિકોણીય દ્વિપિરામિડલ. તો આકાર કેવો થશે, ત્રિકોણીય દ્વિપિરામિડલ. આ લખ્યું છે આપણે દ્વિ. તો એનો એંગલ કેવો આવે છે, એનો એંગલ આવે છે 90 ડિગ્રી અને 120 ડિગ્રી બંને. ઓકે, ચલો. sp3d2 લાસ્ટ છે, એનો આકાર આવે છે અષ્ટફલકીય. આકાર નથી, આ શું છે, ભલે આપણે આકાર બોલતા હોય પણ એકચ્યુઅલમાં શું છે, ભૌમિતિક આકાર છે. ઓકે, અથવા તો ભૂમિતિ છે. તો અષ્ટફલકીયમાં એંગલ આવશે 90 ડિગ્રીનો. તો આ ટેબલ થઈ ગયું, બરાબર, રિવાઇઝ થઈ ગઈ બધી જ વસ્તુઓ. ફટાફટ નોટ ડાઉન કરો. પછી આપણે અહીંયા જે ઉદાહરણ લખ્યા છે શોર્ટમાં, બરાબર, એ બધા જની અંદર સંકરણ શોધવાનો પ્રયત્ન કરીશું. તો ફટાફટ નોટ ડાઉન કરી દો. થઈ ગયું, વેરી ગુડ. પહેલી વાર આટલું ક્લીન લખ્યું હોય એવું લાગે છે સાહેબ. ચલો, નહીં તો બધું મિક્સ થઈ જતું હોય છે. તો ચલો આપણને નીકાળી દઈએ. સૂત્ર સાઈડમાં લખી દઈએ. ઝેડ ઇઝ ઇક્વલ ટુ શું છે, સિગ્મા પ્લસ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા, ઇલેક્ટ્રોનની નહીં, યુગ્મની સંખ્યા. તો પહેલો જ આપણે લઈ લઈએ CO3 2 માઇનસ. ઓકે, આ મેથડ કઈ છે, લુઈસ ડોટ સ્ટ્રક્ચરથી શોધવાની. તો CO3 2 માઇનસ, જેને પણ લુઈસ ડોટ સ્ટ્રક્ચર શોધવામાં તકલીફ પડતી હોય, યુટ્યુબમાં જઈને ટાઈપ કરો લુઈસ ડોટ સ્ટ્રક્ચર બાય રોનક પુરાણી કોચિંગ. સરસ મજાનો વિડીયો મળી જશે, સુપર ટ્રીકવાળો વિડીયો હશે. ઓકે, અથવા તો તમે પ્લેલિસ્ટમાં જઈને પણ શોધી શકો છો, પ્લેલિસ્ટ કમેન્ટમાં લખેલી હશે.
તો CO3 2 માઇનસમાં પહેલાં એનો આકાર બનાવી દેવાનો. તો કાર્બન સેન્ટ્રલ એટમ છે, ઓકે, 3 ઓક્સિજન છે, તો એક ઓક્સિજન તો ડબલ બોન્ડ O વાળો હશે અને 2 ઓક્સિજન હશે સિંગલ બોન્ડવાળા, કારણ કે કાર્બનની સંયોજકતા 4 થવી જોઈએ. ઓકે, હવે આ બંને સિંગલ બોન્ડ છે, તો ઓક્સિજન સિંગલ બોન્ડવાળો એટલે કેવો હોય? ઋણ આયન ધરાવતો હોય. આ બધી જ વસ્તુ લુઈસ સ્ટ્રોસ સ્ટ્રક્ચરમાં શીખવાડી લે છે, બરાબર. જે પણ વાય એવો ક્વેશ્ચન થતો હશે એ બધાના જ આન્સર ત્યાં મળી જશે. કે અહીંયા કેમ માઇનસ લખ્યા, એવા જેટલા પણ ક્વેશ્ચન હશે એનો આન્સર મળી જશે. તો થઈ ગયું આ CO3 અને 2 માઇનસ થઈ ગયું સ્ટ્રક્ચર. ઓકે, તો અહીંયા જુઓ સિગ્મા બોન્ડ કેટલા છે? આ સિગ્મા બોન્ડ, આ સિગ્મા બોન્ડ, આ સિગ્મા બોન્ડ, અને આ તો કેવો છે? પાઈ છે. એક સિગ્મા હોય, એક પાઈ હોય. તો Z ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું છે? 3 સિગ્મા બોન્ડ. ઓકે, એટલે કે 3 અને વત્તા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે નથી, એટલે કે 0. તો Z ઇઝ ઇક્વલ ટુ 3 અને Z ઇઝ ઇક્વલ ટુ 3 હોય તો સંકરણ કેવું થાય? S એટલે કે 3 કરવાના છે. તો Pના 2 થઈ ગયા 3, sp2 2 ને 1 3, તો sp2 સંકરણ થઈ ગયું. શામાં? CO3 2 માઇનસમાં. બીજો જોઈએ આપણે NO3 1 માઇનસ. તો નાઇટ્રોજન છે, 3 ઓક્સિજન છે અને એમાં એક છે માઇનસ આયન. તો એ આવશે આ રીતે. નાઇટ્રોજન એક છે ડબલ બોન્ડવાળો, એક ઓક્સિજન, એક ઓક્સિજન. ઓકે, તમે કહેશો અહીંયા તો માઇનસ વીજભાર છે. તો નાઇટ્રોજનનો વીજભાર, સોરી, નાઇટ્રોજનના બોન્ડ કેટલા હોય? 3 જ હોય. 3 નાઇટ્રોજનવાળો બોન્ડ કેવો હોય? સ્થાયી હોય. ચોથો બોન્ડ આવે તો એ કેવો થઈ જાય? પ્લસ વીજભારિત થઈ જાય. અને ઓક્સિજનના એક બોન્ડ છે તો ઓક્સિજન થઈ જશે ઋણ વીજભારિત, બંને ઓક્સિજન. તો ટોટલ અણુનો વીજભાર કેટલો થઈ ગયો હવે? -1. ઓકે, આ માઇનસ પ્લસ તો જતો રહે, બરાબર. તો ટોટલ કેટલો થઈ ગયો? એક જ -1 થઈ ગયો. તો આ સ્ટ્રક્ચર આપણું સાચું છે. તો Z ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? Z ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બોન્ડ, એક સિગ્મા બોન્ડ, 2 સિગ્મા બોન્ડ, 3 સિગ્મા બોન્ડ, અને આ તો છે પાઈ બોન્ડ. કોઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી. તો જવાબ આવશે 3 અને 3 એટલે કે sp2 સંકરણ. આકાર લખવો હોય ભૌમિતિક આકાર તો અહીંયા તમે લખી શકો છો. ઓકે, ચલો, તો આટલી વસ્તુ નોટ ડાઉન કરો. બીજા બે જોઈએ આપણે. થઈ ગયું? કમેન્ટ કરતા રહો, બરાબર. તમે કમેન્ટ કરશો તો મને ખ્યાલ આવશે કે તમને ફાવી રહ્યું છે કે નહીં ફાવી રહ્યું ટીચિંગ. ઓકે, તમારું કોઈ સજેશન હશે તો આપણે એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવીશું. ખ્યાલ આવ્યો? તમે કમેન્ટ કરતા રહેશો, આપણે ઇમ્પ્રુવમેન્ટ લાવતા રહીશું, બરાબર. એ જ રીતે વિડીયો મળતા રહેશે. તમારે કયા ટાઈપના વિડીયો જોઈએ છે, કયા લેક્ચર્સ જોઈએ છે, કયા ચેપ્ટર્સ જોઈએ છે, બરાબર, કેવા ક્વેશ્ચન જોઈએ છે, એ બધું જ તમે લખતા રહો કમેન્ટમાં, બરાબર. હું એનું રીડ કરીશ, એનાલિસિસ કરીશ અને એ પ્રમાણે અપકમિંગ વિડીયોઝ આવતા રહેશે, બરાબર. તમારે મને કામ કહેતા જવાનું છે અને મારે એ કરતા જવાનું છે. ઓકે, ચલો. તો હવે આપણે જોઈશું SO3. ઓકે, SO3. તો SO3માં જોઈએ તો S છે અને સલ્ફરની સંયોજકતા કેટલી હોય? મેક્સિમમ 4 હોય અથવા 6 રાખવાનો પ્રયત્ન કરે. અને ઓક્સિજનના કેટલા હોય? 2 બોન્ડ હોય. તો ઓક્સિજનના 2, ઓક્સિજનના 2, ઓક્સિજનના 2 થઈ ગયા. સલ્ફરના પણ 6 થઈ ગયા. સ્થાયી થઈ ગયું. કોઈ વીજભાર છે નહીં. સિગ્મા બોન્ડ કેટલા આવશે? 1 2 3. બીજો પાઈ બોન્ડ હોય, પાઈ પાઈ પાઈ. તો Z બરાબર શું સૂત્ર છે? સિગ્મા બોન્ડ. સિગ્મા બોન્ડની સંખ્યા 3 થઈ ગઈ, અબંધકારક નથી 3. તો સંકરણ થશે કયું? sp2. બીજો મોલેક્યુલ જોઈએ H2O. સેન્ટ્રલ એટમ છે ઓક્સિજન. એક હાઇડ્રોજન છે, બીજો હાઇડ્રોજન છે, એક હાઇડ્રોજન, બીજો હાઇડ્રોજન. સરસ મજાનું છે, બરાબર. ધ્યાન આપજો. તો હાઇડ્રોજનનો તો એક જ બંધ હોય, રેડી રેડી. ઓક્સિજનના 2 બંધ હોય, રેડી. પરંતુ સેન્ટ્રલ એટમનું અષ્ટક પૂર્ણ છે કે નહીં એ પણ ચેક કરવું પડે. તો સેન્ટ્રલ એટમનું અષ્ટક પૂર્ણ છે. જુઓ, એક આ ઇલેક્ટ્રોન, એક આ ઇલેક્ટ્રોન ભાગીદારી કરી, મતલબ ઓક્સિજન જોડે 2 ઇલેક્ટ્રોન છે. આ ઇલેક્ટ્રોન ભાગીદારી કરી, મતલબ ઓક્સિજન જોડે હવે ટોટલ 2 અને 2 4 ઇલેક્ટ્રોન છે. અષ્ટક પૂર્ણ કરવા બીજા 4 જોઈએ છે, તો એનો મતલબ એની જોડે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવા જોઈએ. તો આ થઈ ગયા 4 ને 2 6 અને આ 2 થઈ ગયા 8.
હવે ઓક્સિજનનો સંતોષ થઈ ગયો છે, બરાબર. 2 ખોપડીઓ ઉપર આવી ગઈ છે. તો આ હશે સિગ્મા બોન્ડ, આ હશે સિગ્મા બોન્ડ, અને આ બંને છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એટલે કે ખોપડી. તો Z ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 1 સિગ્મા એટલે કે 2 સિગ્મા વત્તા 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે 4, બરાબર. આ પણ ટ્રીક સારી જ છે જો તમને સ્ટ્રક્ચર દોરવામાં તકલીફ ના પડતી હોય તો 4 થઈ ગયા. 4 એટલે શું આવે? sp3. 4 કરવાના છે, એક S થઈ ગયો અને Pના 3 થઈ ગયા, તો sp3 બનાવી શકાય સીધું જ Z બરાબર 4 પરથી. કોખવાની જરૂર નથી. નોટ ડાઉન કરો. નેક્સ્ટ મોલેક્યુલ જોઈએ પછી. ઓકે, નેક્સ્ટ છે NH3. શું છે? NH3. તો નાઇટ્રોજન છે, 3 હાઇડ્રોજન છે. હાઇડ્રોજનના તો સિંગલ બોન્ડ જ હોય. વેરી ગુડ, સિંગલ બોન્ડ જ હોય. પરંતુ સેન્ટ્રલ એટમની સંયોજકતા એટલે કે એનું અષ્ટક પણ જોવું પડે. ડાયરેક્ટ કહી દો કેટલા ઇલેક્ટ્રોન છે નાઇટ્રોજન જોડે. આ 2 ઇલેક્ટ્રોન સીધું જ એક બંધમાં કેટલા હોય? 2, 1 અને 2, બરાબર. બંને નાઇટ્રોજનના છે, બંને હાઇડ્રોજનના પણ કહેવાય કારણ કે બોન્ડ બની ગયો છે. તો આ થઈ ગયા 2 ઇલેક્ટ્રોન, 4, 6 ઇલેક્ટ્રોન. તો નાઇટ્રોજન જોડે કેટલા હોવા જોઈએ? 8. તો કેટલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે? 2. યુગ્મ કેટલા હશે? 1. અને ઇલેક્ટ્રોન કેટલા હશે? 2. 1 અને 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. આ 6 અને આ 2 8. ઓકે, એટલા માટે તો આને યુગ્મ કહેવામાં આવે છે. 2 શું હોય? જોડકામાં હોય. તો Z ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બોન્ડ કેટલા થઈ ગયા? 1, 2, 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જોઈએ છે, બરાબર. 2 નહીં લખી દેવાના, નહીં તો જવાબ ખોટો પડી જાય. આપણે કોનામાં રસ છે? યુગ્મમાં. આવું તો યુગ્મ કેટલા છે? 1. તો 4 થઈ ગયા. તો સંકરણ કયું આવશે? 4 એટલે S, S એટલે 1, P એટલે 2, આપણે 4 કરવાના છે. sp2 કરીએ તો 3 થાય, તો sp3 એટલે કે 4 થઈ ગયા. તો NH3માં કયું હોય છે સંકરણ? sp3. પછી જોઈએ SO4 2-. તો SO4 2- નું સ્ટ્રક્ચર કેવું આવશે? તો 2 ઓક્સિજન છે અને અહીંયા 2 ઓક્સિજન છે, ટોટલ 4 ઓક્સિજન. એમાંથી 2 ઓક્સિજન 2 બોન્ડવાળા છે, બરાબર. ઉપર 2- છે તો 2 ઓક્સિજનના સિંગલ બોન્ડવાળા રાખવા જ પડશે, ત્યારે તો માઇનસ માઇનસ વીજભાર આવશે. અને સલ્ફરનું આપણે કીધું એ પ્રમાણે ટોટલ કુલ મિલાઈને મેક્સિમમ 6 બોન્ડ હોવા જોઈએ. આ બધા જ પ્રશ્નોના જવાબ લુઈસ ડોટ સ્ટ્રક્ચરમાં મળી જશે. ચલો, તો હવે સિગ્મા બોન્ડ કેટલા છે? 1, 2. આ સિંગલ જ છે બોન્ડ. ઓકે, એક સિંગલ બોન્ડ સિગ્મા સિગ્મા, બીજો જે હશે એ પાઈ હશે. ઓકે, તો ટોટલ સિગ્મા બોન્ડ થઈ ગયા 4. તો Z ઇઝ ઇક્વલ ટુ 4 સિગ્મા બોન્ડ. અબંધકારક યુગ્મ છે જ નહીં, 0. તો થશે 4 એટલે કે sp3. તમને ક્વેશ્ચન થતો હશે અહીંયા કેમ ચેક ના કર્યું, બરાબર. અષ્ટક તો જો અષ્ટક કેટલું છે? 1. ટોટલ 6 બોન્ડ થઈ ગયા, 6 દુ 12 ઇલેક્ટ્રોન થઈ ગયા, અષ્ટકથી પણ વધી ગયા. તો યુગ્મની કોઈ જરૂર નથી. એ શું છે? અષ્ટકના નિયમની મર્યાદા છે. ચલો, તો નેક્સ્ટ જોઈએ આપણે. sp3 નો આકાર કેવો હોય? સમચતુષ્ફલકીય. નેક્સ્ટ છે H2S. નેક્સ્ટ શું છે? H2S. આ પણ વ્યવસ્થિત છે, બરાબર. ઇમ્પોર્ટન્ટ છે. H2O જેવું જ સ્ટ્રક્ચર, અલગ છે. તો H2S છે તો 1 હાઇડ્રોજન. તો હાઇડ્રોજનનો તો સિંગલ બોન્ડ થઈ ગયો, મજા આવી ગઈ એને. પણ સલ્ફરના તો કેટલા હોય? મેક્સિમમ 4 હોય અથવા તો કેટલા હોય? 6 હોય બંધ, બરાબર. હવે જો અહીંયા સલ્ફર છે એના અષ્ટક પૂરું છે નથી, બરાબર. 2 ઇલેક્ટ્રોન ને 2 ઇલેક્ટ્રોન, 4 ઇલેક્ટ્રોન થયા. મતલબ એની જોડે અબંધકારક યુગ્મ 2 હોવા જોઈએ, એટલે કે ટોટલ બીજા 4 ઇલેક્ટ્રોન, ત્યારે તો 8 થશે. 2 ને 2 4, 2 6 ને 2 8. ઓકે, તો Z ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બોન્ડ. તો 2 સિગ્મા બોન્ડ વત્તા યુગ્મ 1 2 3 4. 4 મૂકવું અહીંયા? ના, બરાબર. એવી ભૂલ નહીં કરવાની, કરશો તમે એટલા માટે જ બતાવું છું. 4 ના આવે, કેટલા આવે? યુગ્મની વાત છે તો આ 1 યુગ્મ અને આ બીજું યુગ્મ, તો 2 યુગ્મ. તો Z બરાબર 4 હોય
તો 4 હોય તો sp2 બનાવવું તો ના ચાલે, કારણ કે 2 અને 1 3 થયા, તો sp3, 3 ને 1 s4, તો H2Sમાં કયું સ્ટ્રક્ચર હશે? sp3 હશે. પછી જો PO4 3-, તો PO4 3- નું સ્ટ્રક્ચર જોઈએ તો 4 ઓક્સિજન છે આ રીતે આવશે? ના, આ રીતે આવશે. કારણ જુઓ કેટલાય વીજભાર છે? 3 વીજભાર, તો 3 ઓક્સિજન સિંગલ બોન્ડવાળા. ઓકે, તો માઇનસ વીજભાર, માઇનસ વીજભાર, માઇનસ વીજભાર. જુઓ ઓક્સિજનનો ડબલ બોન્ડ જ હોય. ઓકે, આ બધી વાત આગળના લેક્ચરમાં છે, લુઈસ ડોટમાં પણ બતાવી દઈએ. ઓક્સિજન જો સિંગલ બોન્ડમાં હોય તો એ કેવો હોય? હંમેશા ઋણ વીજભારિત હોય. અહીંયા કોઈ પણ એટમ લઈ લો, દાખલા તરીકે X, અને જો ઓક્સિજન ટ્રિપલ બોન્ડમાં હોય તો કેવો થઈ જાય? પ્લસ થઈ જાય. પણ જનરલી એ વસ્તુ આવશે નહીં. ઓકે, અને નાઇટ્રોજન જે છે એ નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડમાં હોય, પણ જો નાઇટ્રોજનના 4 બોન્ડ આવી જાય તો એ કેવો થઈ જાય? પ્લસ થઈ જાય. એટલે કે એકચ્યુઅલ બોન્ડથી વધી જાય તો પ્લસ અને ઓછા હોય તો માઇનસ. તો આ છે PO4 3- નું સ્ટ્રક્ચર. ઓકે, સેન્ટ્રલ એટમની અંદર આપણે જોઈ લઈએ કે એના અષ્ટક પૂરું છે કે નહીં. તો 5 બંધ છે, તો 5 દુ 10 થઈ ગયા, 8થી પણ વધી ગયા તો અબંધકારક આવે નહીં. તો Z બરાબર સિગ્મા બોન્ડ 1 2 3 4, અને આ તો છે પાઈ, તો 4 થઈ ગયા, તો આવશે કયું? sp3 સંકરણ. ખ્યાલ આવી ગયો આ ટેકનિકમાં? આ પણ ઇઝી જ છે. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે, ફટાફટ કાઢી દઈએ. PCl5. ઓકે, PCl5. તો સ્ટ્રક્ચર કેવું આવશે? ઓકે, Cl5 છે, ગમે તે રીતે બતાવી શકાય, કોઈ ઇસ્યુ છે નહીં. Cl 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 થઈ ગયા PCl5, બરાબર. Cl નો તો એક જ બંધ હોય, અને ફોસ્ફરસના 5 દુ 10 થઈ ગયા ઇલેક્ટ્રોન, અષ્ટક પૂર્ણ છે, કોઈ અબંધકારક આવે નહીં. તો Z બરાબર કેટલા થશે? સિગ્મા 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 5. તો Z બરાબર 5 હોય તો કયું સંકરણ થાય? sp3 થાય? ના થાય. કેમ? 3 ને 4 જ થયા, તો કરવાના છે કેટલા? 5, તો sp3d. ખ્યાલ આવી ગયો? ચાલો, SF6 જોઈ લો. તો આ S છે અને આ થઈ ગયો SF6. ફ્લોરિનના પણ એક બોન્ડ હોય, સલ્ફરના 6 થઈ ગયા, 6 દુ 12 ઇલેક્ટ્રોન થઈ ગયા, કોઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં આવશે નહીં, અને બધા જ હશે કેવા? સિગ્મા બોન્ડ. તો Z બરાબર સીધી જ ખબર પડી જાય છે, 6 છે, તો કયું સંકરણ થાય? sp3 થાય? ના થાય. કરવાના છે કેટલા? 6 થયા, કેટલા? 3 ને 1 4. ડી મૂકું તો થાય? ના થાય. 3 1 4 ને 1 5 થયા. Z બરાબર કેટલા છે? 6 છે, તો અહીંયા શું મૂકીશું? 2. તો આ કયું સંકરણ થઈ ગયું? sp3d2. બોલો, sp3d2 નો આકાર કેવો હોય? ભૌમિતિક આકાર અષ્ટફલકીય. sp3d નો કેવો હોય? ત્રિકોણીય દ્વિપિરામિડલ. ઓકે, તો બધા જ અણુઓના આપણે જોઈ લીધા કે ભાઈ લુઈસ ડોટ સ્ટ્રક્ચર પરથી કેવી રીતે હાઇબ્રિડાઇઝેશન ડિટરમાઇન કરવું. તો એનું સૂત્ર શું છે? Z ખબર પડી જાય તો આપણને ખ્યાલ આવી જાય. અને Z કઈ રીતે શોધીશું? સિગ્મા બોન્ડ વત્તા ખોપડી, એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા, એટલે કે શું? યુગ્મ જ જોવાનું, ઇલેક્ટ્રોનની સંખ્યા નહીં, કોની? યુગ્મની સંખ્યા. અને એ કઈ રીતે ડિટરમાઇન કરી શકો? તો કેન્દ્રના પરમાણુનું અષ્ટક પૂર્ણ છે કે નહીં. ના પૂર્ણ હોય તો અબંધકારક યુગ્મથી પૂરું કરીશું, અને જો 8થી અથવા તો 8 અથવા 8થી વધુ હોય જો કેન્દ્રની અંદર ઇલેક્ટ્રોન અથવા તો ઇલેક્ટ્રોન, તો કોઈ જાતનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે ખોપડી મૂકીશું નહીં. ખ્યાલ આવી ગયો? ચલો, તો આ રીતે કરીશું આને. બીજું એક ક્લાસિક એક્ઝામ્પલ જોઈ લઈએ, જે ઓર્ગેનિકનું છે, બરાબર. જ્યારે તમને ઓર્ગેનિક ચાલશે એટલે એ પણ આવશે, છતાં પણ એક કોઈક એક્ઝામ્પલ જોઈ લઈએ બનાવીને આપણે. ઓકે, આ રીતેનું C છે, H H H છે, C છે,
ડબલ બોન્ડ સી છે, એચ આવશે, એચ, ચલો આટલું સ્ટ્રક્ચર છે અને પૂછે કે કાર્બન જેટલા બી છે એ બધાય કાર્બનના શું શોધવાના છે, સંકરણ શોધવાના છે. તો આપણે આ CH3 ને આ રીતે લખી દઈશું. લખી શકાય? બિલકુલ લખી શકાય. આ કાર્બનની 4 સંયુક્તતા છે, હા છે, આની પણ છે, આની પણ છે અને આની પણ છે. બધા જ કાર્બનનું સંકરણ શોધવાનું કે તો આપણે શું કીધું એ પ્રમાણે સિગ્મા બોન્ડ વત્તા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનો સરવાળો કરી દો તો આપણને શું મળી જાય? ઝેડ મળી જાય. ઝેડ પરથી સંકરણ મળી જાય. અહીંયા તો કોઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે જ નહીં, તો કાર્બનની જોડે જેટલા સિગ્મા બોન્ડ હશે એના પરથી આપણને સંકરણ ખબર પડી જશે. તો પહેલો જે કાર્બન છે એની જોડે કેટલા સિગ્મા બોન્ડ છે જુઓ, 1 2 3 ને 4 સિગ્મા બોન્ડ. તો આ કાર્બનનું સંકરણ કેવું થઈ જશે? આ કાર્બનનું સંકરણ થઈ જશે ઝેડ બરાબર કેટલા છે? 4 સિગ્મા બોન્ડ એટલે કે sp3 થઈ જશે. ખ્યાલ આવી ગયો? 4 સિગ્મા બોન્ડ એટલે કે sp3 થઈ જશે. જ્યારે આ કાર્બનનું શું છે? તો આ કાર્બનની અંદર એક સિગ્મા બોન્ડ આ છે, બીજો છે, ત્રીજો છે અને આ તો કેવો છે? પાઈ. બેમાંથી કોઈ બી એક પાઈ હોય તો ટોટલ સિગ્મા બોન્ડ કેટલા થઈ ગયા? 3. તો અહીંયા શું છે? ઝેડ બરાબર 3. તો આ કાર્બનનું સંકરણ કેવું થશે? sp2 થશે, sp3 નહીં થાય. આ કાર્બનનું સંકરણ કેવું છે? sp2 છે. આ કાર્બનનું જોવું હોય તો જુઓ 1 2 3 4, આ સિગ્મા અને આ તો કેવો છે? પાઈ. તો ટોટલ સિગ્મા કેટલા થઈ ગયા? 1 2 અને 3. તો આ કાર્બનમાં Z બરાબર 3 છે એટલે કે sp2. ઓકે. જ્યારે આ કાર્બનની વાત કરીએ તો એમાં શું છે? 4 સિગ્મા છે, તો Z બરાબર 4 છે એટલે સંકરણ થશે sp3. તો આ રીતે કોઈ પણ ઓર્ગેનિક બરાબર આપેલું હોય તમને અણુ અને એની અંદર કાર્બનના હાઇબ્રિડાઇઝેશન અથવા તો સંકરણ પૂછે તો આપણે આ રીતે એનું સોલ્યુશન લાવીશું. ખ્યાલ આવી ગયો? તો આજના લેક્ચરમાં ખ્યાલ આવી ગયો હશે. ઓકે. નેક્સ્ટ આપણે નવી થિયરી જોઈશું. હાઇબ્રિડાઇઝેશન અહીંયા થાય છે ક્લોઝ. ઓકે. તો પ્રેક્ટિસ કરો, શેર કરો, કમેન્ટ કરો, તમારા સજેશન્સ લખો. બરાબર. ગમતું હોય તો લાઈક કરો. તો નેક્સ્ટ વિડીયો મળીએ ત્યાં સુધી બાય, ઓલ ધ વેરી બેસ્ટ.